सद्गुरुदेव की जय। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ मार्गाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। पहलो श्लोक। अर्जुन उवाच एवं सततयुक्ताये भक्ता स्वां पर्युपासते ये चाप्यक्षरमव्यक्तं तेषां ते योगवित्तमाः। બારમા અધ્યાયનો પ્રારંભ અર્જુનના પ્રશ્નથી થાય છે. અર્જુને ભગવાનને પ્રશ્ન પૂછ્યો કે હે પ્રભુ, આપે બે પ્રકારે સાધનાનું નિરૂપણ કરેલું છે. પરમાત્માના બે સ્વરૂપનું આપે નિરૂપણ કર્યું છે. એક સ્વરૂપ છે નિર્ગુણ સ્વરૂપ અને બીજું છે સગુણ સ્વરૂપ. બંને પ્રકારે આપે નિરૂપણ અનેક વખત કરેલું છે. અને એટલા માટે અર્જુન કહેશે કે મારા મનમાં પ્રશ્ન થાય છે કે સગુણ તત્વનો ઉપાસક કે નિર્ગુણ તત્વનો ઉપાસક, આ બંનેમાંથી પરમ તત્વ સુધી પહોંચવાના માર્ગને કોણ વધારે સારી રીતે જાણે છે? આવી રીતનો આજે અર્જુનનો પ્રશ્ન. એના અનુસંધાનમાં થોડું જોઈએ તો
આચાર્યો ટીકાકારો અહીંયા દર્શાવે છે કે સગુણ પ્રભુની ઉપાસના જે છે એમાં એક ગુણ કહેવામાં આવે છે સુશક્યત્વ, જેની ઉપાસના કરવી સરળતાથી શક્ય બને છે. અને સંસ્કૃતમાં કહેવાય સુશક્યત્વ રૂપ ગુણ, જેની ઉપાસના, જેના સંદર્ભનું ચિંતન સાધન કરવું સરળતાથી સંભવ બને છે, તો એને કહેવાય સુશક્યત્વ ગુણ. આપણી સીધી સાદી ભાષામાં કહીએ તો જે માર્ગે ચાલવું સરળ છે, સરળતાથી સંભવ છે, તો એ ગુણ સગુણ ઉપાસનામાં રહેલો છે. અને નિર્ગુણ તત્વની આરાધના જે છે એમાં મુખ્ય ગુણ છે કે એ સાક્ષાત મોક્ષ સાધન છે. સગુણ ઉપાસના પણ મોક્ષ સાધન છે, પરંતુ વાયા. અને નિર્ગુણ ઉપાસના, નિર્ગુણ જ્ઞાન એ કેવું છે તો કે સાક્ષાત મોક્ષ સાધન છે. આ એનો ગુણ છે. અર્જુન જ્યારે પ્રશ્ન પૂછે છે તો આ બંનેને આપણે સામે રાખવા રહ્યા. સગુણ ઉપાસના એ પણ મોક્ષ પ્રાપ્તિનું સાધન છે, પણ સગુણ થકી નિર્ગુણમાં પહોંચવાનું અને નિર્ગુણ તત્વને આત્મભાવે સમજી અને મોક્ષ પ્રાપ્ત થાય છે. સગુણમાંથી નિર્ગુણમાં પહોંચવાનું છે. જ્યારે નિર્ગુણ તત્વનો જે ઉપાસક છે એના માટે એમાંથી બીજે ક્યાંય પહોંચવાનું નથી, એ સાક્ષાત મોક્ષ સાધન છે. તો આ બંનેમાં ગુણ છે. એના આધારે અર્જુન પ્રશ્ન કરતા હોય તો ભગવાન એનો ઉત્તર આપતા બીજા શ્લોકમાં કહે છે કે જે સગુણ ઉપાસકો જે છે એ વધારે સારી રીતે ઉપાસના કરી શકે છે, એ માર્ગ સલામત છે, અને એટલા માટે ભગવાન એને બીજા શ્લોકમાં યોગ વિત્તમાં એ પ્રમાણે દર્શાવે છે. ભગવાનનો ઉત્તર, બીજો શ્લોક. શ્રી ભગવાનુવાચ શ્રી ભગવાનુવાચ મય્યાવેશ્ય મનો યે મામ મય્યાવેશ્ય મનો યે મામ નિત્યયુક્તા ઉપાસતે નિત્યયુક્તા ઉપાસતે શ્રદ્ધયા પરયોપેતાઃ શ્રદ્ધયા પરયોપેતાઃ તે મે યુક્તતમા મતાઃ તે મે યુક્તતમા મતાઃ મય્યાવેશ્ય મનો યે મામ નિત્યયુક્તા ઉપાસતે શ્રદ્ધયા પરયોપેતાઃ તે મે યુક્તતમા મતાઃ. આ શ્લોકમાં ભગવાન અર્જુને જે પ્રશ્નમાં પહેલી પંક્તિમાં કહ્યું, યે ભક્તાઃ સતતયુક્તાઃ ત્વામ ઉપાસતે, એનું વર્ણન ભગવાન સર્વપ્રથમ કરે છે. સગુણ ઉપાસક જે છે એને એના વિષયમાં ભગવાન આ બીજા શ્લોકમાં કહે છે. નિર્ગુણ ઉપાસકના સંદર્ભમાં ભગવાન પછીના 3 શ્લોકમાં વાત કરશે. સર્વપ્રથમ સગુણ ઉપાસક ભક્તો જે છે એના સંદર્ભમાં વાત કરતા ભગવાન ભક્ત કેવા હોય, ભક્તિનું સ્વરૂપ કેવું હોય, એનો અધિકારી કેવો હોય, એ બધું ભગવાન આ શ્લોકમાં દર્શાવી દે છે. જેમાં ભગવાન કહે છે કે હે અર્જુન, યે જનાઃ, યે મનુષ્યાઃ, યે માનવાઃ, જે લોકો
જે લોકો કહી અને ભગવાન સૂચિત કરે છે, ભગવત ભક્તિમાં સર્વનો અધિકાર છે. પ્રારંભ કરવામાં સર્વનો અધિકાર છે, પણ ધીમે ધીમે એને પણ આગળ વધવાનું છે. અને એ આગળ વધી અને ક્યાં સુધી પહોંચવાનું છે, તો એનું વર્ણન જ ભગવાન ભક્તના વિશેષણો થકી કહે છે. ભગવાન અનેક વાત દર્શાવી દે છે. આગળ અર્જુને કહ્યું હતું સતત યુક્તા, તો ભગવાન એને અહીંયા કહે છે નિત્ય યુક્તા. યે જનાઃ નિત્ય યુક્તા મામ ઉપાસતે. બીજું ભગવાન કહે છે મૈયા વેશ્ય, મારામાં મનનો આવેશ કરાવીને, પ્રવેશ કરાવીને જે ઉપાસના કરે છે. ત્રીજું ભગવાન કહે છે શ્રદ્ધયા પરયોપેતાઃ, પરમ અનન્ય શ્રદ્ધાથી યુક્ત થઈ યે મામ ઉપાસતે. તો ભગવાન ત્રણ બાબત દર્શાવે છે. સર્વના વિશે આપણે વિચાર કરીશું. છેલ્લે કહે છે તે મેં યુક્ત તમામતાઃ, એ મારી દ્રષ્ટિએ એ બધા કેવા છે? યુક્તતમ છે. અર્જુને કહ્યું હતું કે યોગ વિત્તમાહ, તો ભગવાન એનો ઉત્તર આપે છે આ બધાને હું કહેવા માનું છું યુક્તતમાહ મતાઃ. ભગવાન સર્વપ્રથમ કહે છે મૈયા વેશ્ય મનો યે મામ નિત્ય યુક્તાઃ ઉપાસતે. મયી આવેશ્ય મનઃ મામ ઉપાસતે. ભગવાન કહે છે મારી ઉપાસના કરે છે, મારી ઉપાસના કરે છે. અને સાથે સાથે કહે છે મયી મન આવેશ્ય, મારામાં મનને પ્રવેશ કરાવીને, અથવા તો મનનો આવેશ મારામાં જ રાખીને. એનો અર્થ શું? જેવી રીતે મનમાં કોઈ પણ આવેશ આવે તો માણસ ભાન ભૂલી જાય છે, એવી રીતે ભગવાન કહે છે કે હું પણ ભક્તના મનમાં એવો ભરાઈ જાઉં છું, મારા સંદર્ભનો એવો આવેશ આવે કે ભક્ત મારા સિવાયનું બીજું બધું ભૂલી જાય છે. એના માટે એના જીવનમાં પ્રધાન શું રહેશે? માત્ર હું જ રહું છું. જેવી રીતે ભૂતનો આવેશ, ક્રોધનો આવેશ, કામનો આવેશ, એવી રીતે ભગવાન શું કહે છે? મય આવેશ્ય, મારો આવેશ, મારામાં મનનો એવો આવેશ, એવો પ્રવેશ કે ભક્ત મારા સિવાય બીજું બધું ભૂલી જાય છે. અને મય યાને ભગવાન અહીંયા સગુણ ઉપાસકની વાત કરે છે, એટલા માટે મય શબ્દનો અર્થ થાય મયી વાસુદેવે, ચતુર્ભુજ નારાયણે, દ્વિભુજ વસુદેવ નંદને, કે પછી વિશ્વરૂપે. હમણાં ભગવાને વિશ્વરૂપનું નિરૂપણ કરેલું છે 11મા અધ્યાયમાં. તો ભગવાનનું વિશ્વરૂપ પણ ઉપાસ્ય છે, એમનું અવતાર રૂપ પણ ઉપાસ્ય છે. તો ભગવાન જ્યારે કહે છે મયી મન આવેશ્ય, તો મયી શબ્દનો અર્થ આ સર્વ અર્થ આપણે લઈ શકીએ. વિશ્વરૂપ પ્રભુનું દર્શન કરતો રહે સર્વમાં, તો સર્વત્ર કોનો આવેશ રહેવાનો? પ્રભુનો જ આવેશ મનમાં રહેવાનો છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, એક જ શ્રીહરિનું સમસ્ત રૂપ છે. ગઈ વખતે પણ આપણે જોયેલું હતું ભક્તિ આને શું? તો કે પોતામાં અંશ ભાવ અને સર્વમાં પ્રભુનો એ જ અંશ જુઓ, તો મારા જ ઈષ્ટ પ્રભુ સર્વમાં બિરાજમાન છે. સર્વત્ર આ પ્રમાણે વિશ્વરૂપ પ્રભુનું, અંતર્યામી પ્રભુનું સર્વત્ર દર્શન કરતા રહેવું એ ઉપાસનાનું સ્વરૂપ છે. હંમેશા ભગવત બુદ્ધિ વિસ્તૃત થવી જોઈએ.
અવતાર સ્વરૂપથી જરૂર પ્રારંભ થાય. રામ કૃષ્ણ આદિ ઈષ્ટદેવ હોય, દેવી ગણેશ શિવ કોઈ પણ ઈષ્ટદેવ હોય, પણ એટલામાં જ ઈશ્વરત્વ મારું સંકુચિત રાખવાનું નથી, બલકે ઈશ્વરત્વ જે છે એને ક્યાં જોવાનું છે? સમસ્ત વિશ્વમાં જોવાનું છે. જે માન્ય ભક્ત, મહાન ભક્તો થઈ ગયા એ હંમેશા આવું જ દર્શન કરતા હતા કે સર્વત્ર મારા જ પ્રભુ બિરાજમાન છે, સર્વમાં અંતર્યામી રૂપે એ જ રહી અને સર્વને પ્રેરણા આપી રહેલો છે. અને જ્યારે આ પ્રમાણે સર્વત્ર પ્રભુના દર્શન કરતો થાય તો એના રાગ, દ્વેષ, અહંકાર આ બધું જ શિથિલ થતું જાય છે. અને આ જ તો ભક્તિનું ફળ છે. એવું નહીં કે એક બાજુ ભગવાનની ભક્તિ કરતા રહીએ અને બીજી બાજુ એ જ રાગ, દ્વેષ, ઝઘડા, કાળા ધોળા બધું ચાલુ રહે, તો એ ભક્તિનું સાચું સ્વરૂપ હજુ આપણે પામ્યા જ નથી. પણ ભક્તિ હંમેશા શું કરાવે છે? અંતરની શુદ્ધિ કરાવે છે, હૃદયને એકદમ નિર્મલ કરે છે. અને એ ક્યારે સંભવ બને છે? જ્યારે હું સર્વમાં પ્રભુના દર્શન કરતો થાવ. એ જ ભગવાન છે, સર્વત્ર એક જ વ્યાપ્ત છે. ત્વયિ મયિ ચાન્યત તેકો વિષ્ણુ વ્યર્થમ કુપ્યસી મય્ય સહિષ્ણુ. ભજ ગોવિંદમમાં આવે છે કે તારામાં, મારામાં, બધામાં એક જ વિષ્ણુ વ્યાપ્ત છે. તો શા માટે ખાલી મારા ઉપર અસહિષ્ણુ થઈ અને ગુસ્સો કરે છે? વ્યર્થમ કુપ્યસી મયી અસહિષ્ણુ. સર્વમાં એક જ પરમાત્મા વ્યાપ્ત છે. તો આવી રીતે જ્યારે જોવામાં આવે તો જ એ ભક્તિ અંતરને નિર્મલ કરનારી બને છે. વિશ્વરૂપને જુઓ, નહીં તો મુરલી મનોહરને જુઓ, જટાધારીને જુઓ, હનુમાનને જુઓ, ગણેશને જુઓ, દેવીને જુઓ, જ્યાં પણ જે પણ ઈષ્ટદેવ છે એને સર્વત્ર જોવાનો પ્રયત્ન કરો. એક જગ્યાએ બદ્ધ રાખવામાં આગળ પ્રગતિ થતી નથી. અને હકીકતમાં ભગવાન કોઈ એક રૂપમાં બદ્ધ છે પણ નહીં. સર્વરૂપ કોના છે? એના જ છે. અને એ જ રીતે હંમેશા જોવાનું હોય. અહીંયા ભગવાન કહે છે મામ ઉપાસતે, અને સાથે સાથે કહે છે મયી મનઃ આવેશ્ય મામ ઉપાસતે. ભગવાને આ બે વખત શા માટે કહ્યું? મારી ઉપાસના કરે એટલાથી એવું કીધું હોય તો પણ શું આવી જાય? જેની ઉપાસના કરે એમાં મન રાખવાનું જ છે. પણ ભગવાન સાથે સાથે શું કહે છે? મયી આવેશ્ય મનઃ, મારામાં આવેશ રાખીને, મારામાં મનનો આવેશ રાખીને, પ્રવેશ કરાવીને મામ ઉપાસતે. આવું ભગવાન શા માટે કહે છે? એટલા માટે કે અનેક જગ્યાએ એવું જોવામાં આવે કે ઉપાસના, ભક્તિ તો ભગવાનની થતી હોય, પરંતુ મનમાં આવેશ શેનો હોય? કંઈક બીજો આવેશ હોય. યાને ભગવાન ઉપાસ્ય તો બની રહેતા હોય, પણ ભગવાન થકી ફરી પાછું જોઈતું હોય કંઈક બીજું. જેની ઈચ્છા હોય, જેની તીવ્રતા મનમાં હોય, એ જ આવેશ હોય, એને જ કહેવાય મનનો આવેશ. ભગવાનની ભક્તિ કરે, ભજન કરે, ભગવાનની ભક્તિ, સ્તુતિ, પ્રાર્થના કરી અને પછી માગે કંઈક બીજું, તો જે માગે એમાં એની આસક્તિ વધારે છે. પ્રભુને એ કેવી રીતે જુએ છે? સાધન રૂપે. આટલું કર્યું તો આટલું કરી દેજો. એ જેટલું કરી દેજો એટલું કે એમાં મનનો આવેશ હોય. જેને કરવાનું કે એમાં મનનો આવેશ હોય એવું જરૂરી નથી. તો પ્રાર્થના કરે, બધું જ કરે, પરંતુ એનો પ્રેમ ક્યાં હોય? તો કે બીજામાં હોય. ભગવાનને પ્રાર્થના કરી અને પછી ધન માગે તો પ્રેમ શેમાં કહેવાય? ભગવાનમાં કે ધનમાં? ભગવાનને પ્રાર્થના કરી અને પછી કે દીકરીનું ગોઠવાઈ જાય, દીકરાને નોકરી મળી જાય. ફરી પ્રાર્થના કરીને કે એના ઘરે સંતાન આવી જાય, કંઈ પ્રાર્થના કરીને કે એને વિઝા મળી જાય. તો આ બધામાં પ્રેમ ક્યાં છે? બીજે ક્યાંક છે. ભગવાનને પ્રાર્થના કરે છે, બધું બરાબર છે, પરંતુ એનો પ્રેમ તો બીજે ક્યાંક રહેલો છે.
કૃષ્ણ કહેશે કે આવું હું ચલાવીશ નહીં, આપણને આવું નહીં પોસાય. તમે પ્રાર્થના પણ મને કરો અને પ્રેમ પણ કોને કરો? મને જ કરો. આવું દ્રષ્ટાંત ભાગવતમાં પણ જોવા મળે છે. ભાગવતમાં બધી ગોપકુમારિકાઓ બધી જે છે એ બધી જ ઉપાસના કોની કરે છે? તો કે કાત્યાયની દેવીની કરે છે. અને કાત્યાયની દેવીની પૂજા ઉપાસના કરી અને માગે શું? નંદનંદન અમારો પતિ બની જાય. તો ઉપાસના કોની છે? કાત્યાયની દેવીની છે. અને એની પાસે માગે શું છે? કે કૃષ્ણ અમારો પતિ બને. તો પ્રેમ આવેશ ક્યાં છે? કૃષ્ણમાં છે. ઉપાસના કોની કરે છે? કાત્યાયની દેવીની કરે છે. ભગવાન કૃષ્ણ સર્વ ભક્તોને માટે અહીંયા કહે છે જે સગુણ ઉપાસક છે એનું લક્ષણ શું? તો એનું લક્ષણ કહે છે એક ઉપાસના ઈષ્ટદેવની કરે છે અને મનનો પ્રેમ પણ એનો ક્યાં જોડાયેલો હોય? પોતાના ઈષ્ટદેવમાં જ જોડાયેલો હોય. બીજું કંઈ એને માગવાનું રહેતું નથી. એને જોઈએ તો શું જોઈએ? કેવળ પ્રભુ જ જોઈએ છે. એનો પ્રેમ ત્યાં, પ્રાર્થના ત્યાં, સ્તુતિ ત્યાં, બધું જ કોની સાથે જોડાયેલું છે? ભગવાનની સાથે જ જોડાયેલું છે. ઉપાસના જે છે એ ઉપાસના પ્રયત્ન સાધ્ય હોય અને મનનો આવેશ જ્યાં હોય એ કેવું હોય? સહજ હોય. જ્યાં પ્રેમ છે એ ચિંતન કેવું હોય? સહજ હોય. પણ ઉપાસના જેની કરે ત્યાં એ ઉપાસના વૃત્તિ પ્રવાહને એમાં લગાવવો એ કેવું હોય છે? પ્રયત્ન સાધ્ય હોય છે. ભગવાન કહે છે પ્રયત્ન પણ ઈષ્ટદેવ માટે અને સહજ વૃત્તિ પ્રવાહ પણ ક્યાં ચાલવો જોઈએ? ઈષ્ટદેવ પ્રતિ જ ચાલવો જોઈએ. એને ભગવાન અહીંયા કહે છે મયી આવેશ્ય મામ ઉપાસતે. મય્યાવેશ્ય મનો યે મામ ઉપાસતે. ભગવાન બીજો શબ્દ વાપરે છે નિત્યયુક્તાઃ ઉપાસતે. ભક્ત મારી ઉપાસના ભક્તિ કેવી રીતે કરે છે? કે નિત્ય જોડાયેલા રહે છે. આગળ અર્જુને કહ્યું તું સતત યુક્તાઃ. ભગવાન આ ક્યારેય પણ છોડતા નથી. જ્યારે પણ ચિંતન, ઉપાસના, ભક્તિ આ બધાની વાત આવે તો એમાં નિત્ય, સદા, સર્વદા, નિરંતર આ હંમેશા જોડી જ દેશ. એનો અર્થ ભગવાનને પાર્ટ ટાઈમ જોડાવવું ગમતું નથી. એવું ભગવાનને ક્યારેય પસંદ નથી કે જોડાવવું હોય તો પૂરેપૂરા, પાર્ટ ટાઈમ નહીં. એને ભગવાન અહીંયા શું કહે છે? નિત્યયુક્તાઃ. ભગવાન કહે છે ભક્ત હંમેશા ભગવાનની સાથે જોડાયેલો હોય. આગળ પણ ભગવાન કહી ચૂક્યા છે સતતમ કીર્તયંતો મામ એ જના પર્યુપાસતે. તો સતત કીર્તન, સતત ભજન, સતત ભગવાનનું સ્મરણ. ભગવાન કહે છે એવા ભક્ત જે છે એ જ વાસ્તવમાં ભક્તિમાં આગળ વધી શકે છે. નહીં તો ભક્તિ હંમેશા કેવી બની રહેશે? તો કે થોડા સમય માટેની બની રહેશે. પણ ભગવાન કહેશે હકીકતમાં પહોંચવાનું ક્યાં છે? તો કે સતત યુક્તાઃ. કર્તવ્ય કર્મ કરતાં કરતાં પણ ઈશ્વરનું ચિંતન. હું જે કંઈ પણ કરું એટલે જ ભગવાને આગળ બતાવેલું હતું યત કરોષિ યદસ્નાસી યજ્જુહોષિ દદાસી યત યત તપસ્યસી કૌંતેય તત્ કુરુષ્વ મદર્પણમ. તું જે કંઈ પણ કરે એ મને અર્પણ કર. ભાગવત પણ આ જ બતાવે છે અને આપણે પણ જાણીએ છીએ શ્લોક કાયેન વાચા મનસેન્દ્રિયે વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવાત કરોમિ યત્યત સકલમ પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયેત તત. ભાગવત ઉપદેશ આપે છે આ બધું નારાયણને સમર્પણ કરો. એનો અર્થ સર્વ વ્યવહાર કરતા કરતા અંદર એક તાર કોની સાથે જોડાયેલી? પરમાત્માની સાથે જોડાયેલી. ભક્ત તો હંમેશા આ જ ઈચ્છે છે
એટલા માટે કહેવામાં આવે કે એક પલ પણ એ ભગવાનથી છૂટો થવા માંગતો નથી. ભગવાનનું વિસ્મરણ થાય એને જ વિપત્તિ કહે છે અને ભગવાનના સ્મરણને જ સંપત્તિ કહે છે. તો દરેક જગ્યાએ શાસ્ત્રમાં આ પ્રમાણે કહેવામાં આવેલું છે. અન્યત્ર પણ કહ્યું છે, સાહાની તન મહચ્છિદ્રમ સાચ અંધ જડ મૂઢતા યન મુહૂર્તમ ક્ષણમ પાપી વાસુદેવમ ન ચિંતયેત. જે ક્ષણમાં વાસુદેવનું ઇષ્ટ પ્રભુનું ચિંતન ન થાય, પ્રભુનું સ્મરણ ન રહે, તો એને જ બહુ મોટું નુકસાન સમજવું, એને જ છિદ્ર સમજવું, એને જડતા સમજવી, એને મૂઢતા સમજવી. તો આ જ બધું જડતા મૂઢતા છે કે જ્યારે પ્રભુથી વિમુખ થઈ જવાય, એનું વિસ્મરણ થઈ જાય, તો ભગવાન કહે છે નિત્યયુક્તાઃ સતતયુક્તાઃ માં ઉપાસતે. એટલા માટે ભગવાન ભક્તની પ્રાર્થના પણ હંમેશા શું હોય છે? મારી સર્વ ઇન્દ્રિયો આપમાં હંમેશા લાગી રહો. હું જે કંઈ પણ કરું એનું કેન્દ્ર બિંદુ સૂરે હંમેશા આપ જ બની રહો. અનેક જગ્યાએ ભક્તોના ઉદ્ધાર, ભક્તોની પ્રાર્થનાઓ જોવામાં આવે છે, જેમાં એ નિરંતર એ જ પ્રાર્થના કરે છે કે સર્વ ઇન્દ્રિય મન હંમેશા આપનામાં જ લાગી રહે. સવે મન કૃષ્ણ પદાર વિંદયો કહે છે, કૃષ્ણના પદાર બિંદમાં મારું મન હંમેશા લાગી રહે. વચાંસી વૈકુંઠ ગુણાનુવર્ણને, મારી વાણી જે છે એ હંમેશા શું કરે? તો કે વૈકુંઠ પ્રભુના ગુણોનું વર્ણન કર્યા કરે. કરૌ હરે મંદિર માર્જનાદિશુ, મારા બંને હાથ શું કરે? તો કે ભગવાનના મંદિરની સફાઈ કરે. માર્જને આને કચરો વાળે, સફાઈ કરે. પ્રભુના મંદિરમાં આ બધી સેવા કરવી એનું પણ બહુ જ મહત્વ છે, મહાન પુણ્યદાયી છે. એટલા માટે જ ભક્તો આવું માગે છે. કરૌ હરે મંદિર માર્જનાદિશુ શ્રુતિ ચકારાચ્યુત સત્કથોદયે, મારા બંને કાન જે છે હે અચ્યુત આપની કથાનું શ્રવણ કરતા રહે. મુકુંદ લિંગાલય દર્શને દૃશૌ, મારી બંને આંખ શું કરે? આપના જ સ્વરૂપનું દર્શન કરતી રહે. પાદૌ હરે ક્ષેત્ર પદાનુસર્પણે, મારા પગ હંમેશા કઈ બાજુ જાય? ભગવાનના મંદિર તરફ મારા પગ હંમેશા ગતિ કરે. તો સર્વ ઇન્દ્રિયોને ભગવાનમાં લગાવવા માટે ભક્ત હંમેશા પ્રાર્થના કરે છે. ઇન્દ્રિયોને, મનને છૂટા મૂકવામાં આવે તો એ જગત ચિંતન જ કરવાના છે, એ બાજુ સહજ રીતે ભાગવાના છે. તો પ્રયત્ન હંમેશા શું કરવાનો છે? સર્વ ઇન્દ્રિય મનને પ્રભુમાં લગાવી રાખવા, નિત્ય નિરંતર એનું ચિંતન કરવું, નામ જપ કરવા, મંત્ર જપ કરવા, લીલા ચિંતન, કથા શ્રવણ, સત્સંગ શ્રવણ કરતા રહેવું. આ જ મનને, ઇન્દ્રિયોને પ્રભુમાં લગાવવાનો ઉપાય છે. અને આવી રીતે જ નિત્યયુક્ત થઈ શકાય. એના સિવાય બીજો કોઈ ઉપાય નથી. કથા શ્રવણ કરો, સમય મળે ત્યારે સત્સંગ શ્રવણ કરો, ભગવાનની પૂજા કરો, જપ કરો, નામ જપ કરો, મંત્ર જપ કરો. જે પણ કરો પોતાનું કર્તવ્ય કર્મ કરતા કરતા અને કર્તવ્ય કર્મમાંથી સમય બચાવીને પણ પ્રભુ ભજન કરવાનો પ્રયત્ન નિત્ય નિરંતર કરવાનો હોય. કર્તવ્ય કર્મને પણ ઈશ્વરાર્પણ ભાવનાથી કરે તો એ કર્મ પણ શું બની રહેશે? પૂજા બની રહેશે. સ્વકર્મણા તમભ્યર્ચ્ય સિદ્ધિમ બિંદતિ માનવ, ભગવાન સ્વયં કહે છે પોતાના કર્મથી જ પ્રભુની અર્ચના પૂજા કરી અને અંતઃકરણ શુદ્ધિ રૂપી સિદ્ધિને મનુષ્ય પ્રાપ્ત કરે છે. તો આવી સમજદારી સાથે જ્યારે કર્મ કરવામાં આવે તો એ કર્મ પણ પૂજા બને છે. અને એ કર્તવ્ય કર્મના પાલનમાંથી પણ સમય બચાવીને ફરી શું કરવાનું છે? ઈશ્વર ભજન કરવાનું છે. ભગવત ભક્તિ એમાં જ મન ઇન્દ્રિયને લગાવી રાખવાના છે. કોઈક પુરાણમાં કહે છે કે આવી રીતે ભગવાનની કથા શ્રવણ કરવી,
પૂજા કરવી, સેવા કરવી, જપાદિ કરવું, અને આ બધાનું ફળ કેવું છે? તો કે છે પદે પદે અશ્વમેઘ યજ્ઞ ફલમ લભંતે. દરેકનું શું ફળ મળે છે? અશ્વમેઘ યજ્ઞનું ફળ. કલિયુગમાં આ જ માત્ર ઉપાય છે, બીજા કોઈ યજ્ઞ યાગાદિ થઈ શકતા નથી. તો આ જ માત્ર એના ઉપાય છે. ભગવાનમાં લાગી રહો પોતાનું કલ્યાણ કરવા માટે, એના સિવાય બીજો કોઈ ઉપાય નથી. તો ભગવાન અહીંયા કહે છે નિત્યયુક્તા, સતત એની સાથે લાગી રહેવાનું છે. નિત્ય નિરંતર પરમાત્માની સાથે લાગી રહેવું, આ બહુ મોટી સફળતા છે. માનવ જીવનમાં પ્રાપ્ત થતી, પ્રાપ્ત કરવાની આ મુખ્ય સફળતા છે. નહીં તો નિત્ય નિરંતર ઇન્દ્રિય મન તો ક્યાં લાગી રહેશે? સંસાર ચિંતનમાં લાગી રહેશે. એમાંથી એને પાછા વાળી અને પ્રભુ ચિંતનમાં લગાવવા, પોતાના પ્રેમને પ્રભુની સાથે જોડવો, આ કોઈ નાની સૂની વસ્તુ નથી. અને આ બધા કરી શકતા નથી, કોઈક જ કરી શકે છે. મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિત યતતિ. સગુણ ઉપાસના માટે પણ આવું જ છે, કશ્ચિત યતતિ. અને જે કરે છે એ ફરી પાછા દીર્ઘકાળ માટે ટકી રહે, આવું પણ બહુ ઓછું બને છે. ધીમે ધીમે ચડાતા જાય છે, ઓછા થતા જાય છે. અને આરંભે શુરા ઘણા બધા હોય, ટકી રહેનારા બહુ જ ઓછા હોય છે. એટલા માટે તો આ બધાને દુર્લભ કહેવામાં આવે છે. પણ ભક્ત હંમેશા આના માટે પ્રયત્ન કરતો રહેશે, સતત એમાં લાગી રહેશે. પ્રભુને પ્રાર્થના પણ એવી જ કરે છે કે પ્રભુ, એવો દિવસ ક્યારે આવશે કે જ્યારે હું બધું ભૂલી અને માત્ર તમને જ પુકારતો રહું, તમને જ બોલાવતો રહું, બીજું બધું જ ભાન ભૂલી અને મારું મન માત્ર ક્યારે આપનામાં જ રે. તથા વૃંદારણ્યે અમર તટિની નિરોધસી. કે છે વૃંદાવનમાં યમુના તીરે ક્યારે એવો દિવસ આવશે કે હું નિત્ય નિરંતર આપ કે જે ગાયો ચરાવી રહેલા છો, કોની જોડે? તો કે હલધર સુદામાદિ સરિતમ. હલધર યાને બલદેવ, બળદેવ, સુદામા, સર્વ ગોપકુમારોની સાથે આપ ગાયોને ચરાવી રહેલા છો. અને ત્યારે હું બધું જ ભાન ભૂલી અને આપને પુકારી રહેલો છું. અયે કૃષ્ણ સ્વામી, હે કૃષ્ણ, હે સ્વામી, પ્રસિદ્ધેત્યાક્રોશન નિમિષમિવ નેશ્યામી દિવસાન. કે છે આપના જ નામની હું પુકાર કરતો રહું, હું આપને બોલાવતો રહું. પ્રસિદ્ધ, હે કૃષ્ણ, મારા પર કૃપા કરો. એવો દિવસ લાવો કે હું આપના સ્મરણમાં એટલું જગત ભૂલી જાઉં કે આખો દિવસ એક ક્ષણભરમાં જાણે કે પસાર થઈ ગયો એવું મને લાગે. જગત ચિંતામાં દિવસ બહુ લાંબા લાંબા વીતતા હોય છે, પણ કહેશે કે હું પ્રભુ ભજનમાં, પ્રભુ પ્રેમમાં એવો પાગલ થઈ અને આપને હું બોલાવતો રહું. પ્રસિદ્ધેત્યાક્રોશન, આક્રોશન કહેશે કે હું જોર જોરથી આપના નામનું કથન કરું. એવા હે કૃષ્ણ, મારા ઉપર આપ પ્રસન્ન થાવો. આવો દિવસ મારા જીવનમાં આવે કે આખો દિવસ જાણે કે આપના સ્મરણમાં ક્ષણ માત્રમાં જાણે કે વ્યતીત થઈ જાય. તો આવી ભક્તની પ્રાર્થના હોય છે કે જે બીજું કંઈ જ માગતા નથી. અને ત્યારે જ તો સતત યુક્તા આવું થવું સંભવ બને. તો ભગવાન પણ એ જ ઈચ્છા રાખે છે. મયાવેશ્ય મનો યેમામ નિત્યયુક્તા ઉપાસતે. ત્યાર પછી ભગવાન આગળ કહેશે શ્રદ્ધયા પરયો પેતાહ. ભક્ત કેવો હોય છે? કહેશે પરમ શ્રદ્ધાથી યુક્ત. શ્રદ્ધયા ઉપેતાહ યાની શ્રદ્ધાથી યુક્ત. પણ શ્રદ્ધા કેવી? તો કહેશે પરયા શ્રદ્ધયા ઉપેતાહ. પરમ શ્રદ્ધાથી, અનન્ય શ્રદ્ધાથી, શ્રેષ્ઠ શ્રદ્ધાથી યુક્ત. ભક્તની શ્રદ્ધા જે છે એ શ્રદ્ધાને
હકીકતમાં ભક્તિનું મૂળ કહેવામાં આવે છે. ભક્તિ શ્રદ્ધૈક મૂલા. ભક્તિનું મૂળ શું છે? શ્રદ્ધા છે. એને પોતાના ઈષ્ટદેવમાં, પ્રભુમાં, પોતાની સાધન પદ્ધતિમાં, આ બધામાં એટલી બધી અનન્ય શ્રદ્ધા છે કે જેને કોઈ ડગાવી શકતું નથી. ક્યારેય પણ કોઈ એને ચલિત ના કરી શકે. શાસ્ત્રમાં જે કંઈ પણ દર્શાવવામાં આવે છે, ભગવાનનું સ્વરૂપ, નામ, રૂપ, લીલા, જે કંઈ પણ ચેષ્ટા, ચિંતન, સ્વભાવ, જે કંઈ પણ શાસ્ત્રમાં દર્શાવવામાં આવે છે, એમાં એને ક્યારેય પણ લેશ માત્ર પણ શંકા પ્રાપ્ત થતી નથી, બલકે એ બધાને પરમ સત્ય માની અને એમાં હંમેશા એ લાગી રહે છે. પરમ શ્રદ્ધાનો અર્થ છે કે એ કોઈ સામાન્ય શ્રદ્ધા નથી. વાત વાતમાં ડગી જાય, થોડા દિવસ રહી પડી, ડગી ગઈ, ભગવાને કંઈ મારું કામ ના કર્યું તો કે હવે તને ભજીશ નહીં, તારા મંદિરે નહીં આવું, તારા દર્શન કરવા નહીં આવું. ભગવાન આવું સાંભળીને હસતા હશે, કારણ કે એ ના જાય ભગવાનને શું ફેર પડવાનું. આમ પણ ભગવાનને ખબર છે કે મારી પાસે આવીને બધું માગ્યા જ કરે, ના આવે તો શાંતિ કહે. ભગવાનને કંઈ ફેર પડતો નથી. પણ આ શ્રદ્ધા કેવી છે તો કે એ સામાન્ય શ્રદ્ધા છે. ક્યારેક શ્રદ્ધા બને, ફરી ડગી જાય, ફરી કામ થઈ જાય તો ફરી મંદિરે જવાનું શરૂ કરે, ફરી ના થાય તો ફરી છોડી દે. ભગવાનની સાથે ઝઘડા કરતો રહે, ઝઘડા કરે, મારું કામ કેમ ના કર્યું, બધાનું કરી દે, મારે જ સાંભળતો નથી, આવું બધું ઘણું બધું બોલ્યા કરે. તો એ બધી શ્રદ્ધા કેવી છે? સામાન્ય શ્રદ્ધા છે. ભગવાન અહીંયા કઈ શ્રદ્ધાની વાત કરે છે? પરયા શ્રદ્ધયા ઉપેતાઃ. કેવી શ્રદ્ધા? તો આચાર્યો કહે છે કે સાક્ષાત ભગવાન પણ એની સામે આવીને એવું કહે ને કે તું મારી આવી ભક્તિ કરીશ તો તું નર્કમાં જઈશ, તો પણ એ શું કહે? ભલે હું નર્કમાં જાઉં, પરંતુ હું આપને ભજવાનું છોડીશ નહીં. તો આ શ્રદ્ધાને કેવી શ્રદ્ધા કહેવાય? પરમ શ્રદ્ધા કહેવાય. પોતાની સાધન પદ્ધતિ, પોતાના ગુરુ, પોતાના ઈષ્ટદેવ, પોતાનો મંત્ર, આ બધામાં અનન્ય શ્રદ્ધા કે આ જ મારા કલ્યાણનું સાધન છે. વાત વાતમાં બધા બદલતા રહે તો એનાથી કલ્યાણ થતું નથી. આજે એક ગુરુ, બીજે દિવસે બીજા ગુરુ, ત્રીજા દિવસે ત્રીજા ગુરુ, એક મંત્ર, બીજો મંત્ર, એક નામ, બીજું નામ, આ બદલ્યા જ કરે તો એનાથી કલ્યાણ થતું નથી. બલકે ગુરુમાં, શાસ્ત્રમાં, ઈષ્ટમાં, મંત્રમાં, આ બધામાં અનન્ય શ્રદ્ધા જે ક્યારેય પણ ડગતી નથી. બલકે આ શ્રદ્ધા જ મનુષ્યને હર પલ, હર સ્થાનમાં પ્રભુ ચિંતનને બનાવી રાખવાનું બળ આપે છે. શ્રદ્ધા રહિત વ્યક્તિ ભક્તિમાં દ્રઢ થઈ શકતી નથી. દ્રઢતા હંમેશા શ્રદ્ધાથી આવે છે. અને એટલા માટે જ અનેક વખત તમે સાંભળેલું છે કે આવી શ્રદ્ધાનું હંમેશા રક્ષણ કરવું જોઈએ. જે મારી શ્રદ્ધાને દ્રઢ કરે એનો સંગ કરવો જોઈએ. જે મને શાસ્ત્રથી, ઈશ્વરથી વિમુખ કરે તો એના સંગને ટાળવો જોઈએ. તો શ્રદ્ધા બહુ જ મોટું ધન છે કે જે ધન થકી મનુષ્ય પોતાના કલ્યાણને પામી શકે છે. શ્રદ્ધા ધનેન, આચાર્ય કહે છે, શ્રદ્ધા જ અમારું ધન છે અને એના થકી જ અમે જે જોઈએ છે એમાં સ્થિર રહી શકીએ છીએ અને પ્રાપ્ત કરી શકીએ છીએ. પ્રભુ પ્રાપ્તિના માર્ગે આગળ વધી શકીએ છીએ. તો આવી શ્રદ્ધાનું આપણા શાસ્ત્રમાં દ્રષ્ટાંત છે, બહુ પ્રસિદ્ધ દ્રષ્ટાંત, અને એ છે શબરી માતા, જેની શ્રદ્ધા, અનન્ય શ્રદ્ધા
પરયા શ્રદ્ધા જે ભગવાન અહીંયા કહે છે એ શબરી માતાની શ્રદ્ધા હતી. ક્યારેય પણ મનમાં એક દિવસ પણ વિચાર ન આવ્યો કે આટલા વર્ષોથી રામજી નથી આવ્યા, હવે શું આવવાના, આવશે કે નહીં કોને ખબર. થોડી વિસલ વાગે છે. તો કેવી અનન્ય શ્રદ્ધા. શબરી માતાની કથા પહેલાં પણ સંભળાવી છે, પણ ઘણા નવા છે એટલા માટે ફરી એકવાર સંભળાવી દઉં. કહેવામાં આવે છે કે શબરી કે જે ભીલ જાતિના છે, એમના વિવાહ નિશ્ચિત થયા હતા અને વિવાહ નક્કી થયા હતા એની પહેલાં જ એ ઘરમાંથી ભાગી ગયા હતા. એમને પરણવું નહોતું અને માતા પિતા તો સ્વાભાવિક છે કે દીકરી છે એટલા માટે એને પરણાવી દેવા જ ઈચ્છતા હોય, પણ એમને પરણવું નહોતું અને એટલા માટે વિવાહ નિશ્ચિત થયા એની પહેલાં જ એ ઘરમાંથી ભાગી નીકળ્યા હતા. હવે નીકળીને ક્યાં ગયા કે સર્વત્ર એક તો નારી જાતિ અને એમાં પણ ફરી પાછા ભીલ જાતિ, એટલા માટે કોઈ એમનો સ્વીકાર કરે નહીં, બધેથી એમને અસ્વીકાર થાય. એમ કરતાં કરતાં એ દંડકારણ્યમાં પહોંચ્યા. ત્યાં ઘણા બધા આશ્રમો હતા, ઘણા બધા ઋષિમુનિઓ હતા, પણ ત્યાં પણ કોઈ સ્વીકાર કરતું નહોતું. મતંગ ઋષિ હતા, એમણે જોયું અને એમને એના માટે અંતરમાં કરુણા આવી ગઈ. એમણે શબરી માતાનો સ્વીકાર કર્યો. આશ્રમમાં એક ઓરડી ઝૂંપડી હતી, ત્યાં એમને રહેવાને માટે આપી દીધું. બીજા બધા ઈચ્છતા નહોતા તો પણ મતંગ ઋષિ જે છે બધાની સામે થઈને પણ શબરીને ત્યાં આશ્રય આપે છે. પહેલાં જોયું એ પ્રમાણે નારી શરીર, ભીલ જાતિ અને એટલા માટે કોઈ એમનો સ્વીકાર ન કરે, એમને સામે જોવા ન ઈચ્છે, એમની સેવા લેવા ન ઈચ્છે, તો સર્વત્ર આ જ પ્રમાણે એમને ધુત્કાર પ્રાપ્ત થતો. પણ શબરી તો શબરી છે, આશ્રમમાં રહ્યા, મતંગ ઋષિની સેવા કરે, એને તો બીજા બધાની પણ સેવા કરવી છે, પણ બધા સીધી સેવા તો એની સ્વીકાર ન કરે, એટલા માટે આડકતરી રીતે સેવા કરે, સર્વનું આંગણું વાળીને ચોખ્ખું કરે. બધા બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે, ઋષિમુનિઓ 4 વાગે, એની પહેલાં એ 2 વાગે ઉઠી અને આખા આશ્રમની સફાઈ કરી દે. સર્વની કુટિયાની આગળ એટલું બધું સ્વચ્છ કરી દે કે ઋષિમુનિ જાગે ને બહાર નીકળે તો એમને સ્વચ્છ સુંદર આંગણું જોવા મળે. તો આખા આશ્રમની આવી રીતે સેવા કરે અને બીજી પણ જે સેવા મતંગ ઋષિની થાય એ કર્યા કરે. આમ કરતાં કરતાં વર્ષો વીતી ગયા. મતંગ ઋષિ એક વખત પોતાની જ તપશ્ચર્યા અને જે પણ ઉપાસના હતી એના બળે હવે બ્રહ્મલોક પ્રસ્થાન કરવાના હતા. બધા ઋષિમુનિઓને તો એમણે કહ્યું, શબરીને પણ પોતાની પાસે બોલાવી બેસાડી અને કહ્યું કે શબરી, હું હવે બ્રહ્મલોક જવાનો અને ત્યાંથી પાછો તો આવવાનો નહીં. આ બધું સાંભળી અને શબરીને બહુ કષ્ટ થાય છે, કારણ કે સ્વીકાર કરનાર એક આ ગુરુજી જ હતા, એના સિવાય તો કોઈ એમનો સ્વીકાર કરતા નહોતા, તો એમનો પણ વિયોગ થવાનો, તો શબરીબાઈને બહુ કષ્ટ થાય છે. ત્યારે મતંગ ઋષિ એને કહે છે કે શબરી, જો હું તને જે બતાવું એમાં શ્રદ્ધા રાખી અને તું તારું સાધન કરજે. રામ નામનો ઉપદેશ આપ્યો અને સાથે મતંગ ઋષિ કહે છે કે વેદાંત વેદ્ય એવા પ્રભુ અવતાર ધારણ કરવાના છે, રામાવતાર ધારણ કરશે અને ત્યારે એ જરૂર અહીંયા આવશે, તને મળશે અહીંયા જ અને તારો ઉદ્ધાર કરી દેશે. આવી રીતે સાધન આપ્યું અને મતંગ ઋષિ પ્રસ્થાન કરી ગયા. આ બાજુ તમે જાણો છો એ પ્રમાણે શબરીબાઈ રામ આવશે એ આશાએ શ્રદ્ધા સાથે રોજ ફળ ફૂલ લાવે, તૈયારી રાખે કે આજે રામ આવશે. આંગણું તો ચોખ્ખું કરે જ આખા આશ્રમનું, જે આખા આશ્રમને ચોખ્ખું કરે
એ પોતાની ઝૂંપડીમાં રામ આવવાના છે એ આશાથી એને કેટલી ચોખ્ખી કરતા હશે. તો રોજ સફાઈ કરી, ફળ ફૂલ લાવે, ટોકરી ભરીને રાખે અને રોજ પ્રતીક્ષા કરે. દૂર દૂર સુધી જોતા રહે કે રામ આવે છે, કોઈ આવે છે. સાંજ પડે અને વિચાર કરે કે હવે તો સાંજ પડી ગઈ, રાતના સમયે કોણ આવે, અને એટલા માટે જે પણ ભગવાનને માટે ફળ લાવ્યા હોય એને પ્રસાદ સમજી અને સાંજે એ આરોગી લે. ફરી બીજા દિવસે એ જ રૂટીન. સાંજ સુધી રાહ જુએ, રામ આવશે. ન આવ્યા, પ્રસાદ સમજી ફળ ગ્રહણ કરી અને ફરી સૂઈ જાય. ફરી સેવા ચાલુ રહે. કેટલા બધા વર્ષો તમે વિચાર કરો. ગુરુએ જ્યારે કહ્યું ત્યારે હજુ રામાવતાર ગ્રહણ પણ નહોતો કર્યો પ્રભુએ. જન્મ રામ રૂપે હજુ લીધો પણ નહોતો, અને છતાં પણ શબરી કેટલી શ્રદ્ધા સાથે રામ આવશે, આજે આવશે એ વિચાર સાથે, અનન્ય શ્રદ્ધા સાથે એક દિવસ પણ એમની શ્રદ્ધા હલી નહીં કે આટલા વર્ષો થઈ ગયા, ગુરુ કહીને ગયા છે, હવે કોને ખબર આવશે કે નહીં આવે. આજે હવે તૈયારી નથી કરતી, આમે આવતા નથી. આપણા જેવા હોય તો એવું જ વિચારે કે આમે આવ્યા નહીં આટલા વર્ષોથી, હવે તૈયારી શું કરે, આવશે તો ફટાફટ કરી દઈશું. આ કોનો વિચાર છે? સામાન્ય ભક્તનો વિચાર છે કે આવશે ત્યારે જોઈ લઈશું, આમે આવતા નથી, રોજ તો તૈયારી કરું છું. શબરીને એક દિવસ પણ આવું ક્યારેય મનમાં લાગ્યું નહીં, બલ્કિ સવારે ઉઠે અને કઈ શ્રદ્ધા સાથે આજે રામ આવશે, ગુરુ કહીને ગયા છે આજે રામ આવશે, રોજ એવી જ તૈયારી કરે. લેશ માત્ર પણ શ્રદ્ધા હલતી નથી. આવી શ્રદ્ધાને શું કહેવાય? પરયા શ્રદ્ધયા ઉપેતા. શબરી માતા કેવા હતા? પરમ શ્રદ્ધાથી યુક્ત હતા. આટલા બધા વર્ષો ગયા, ભગવાન રામે અવતાર ધારણ કર્યો, જન્મ થયો, ભગવાનના વિવાહ પણ થયા, અને વિવાહ થયા પછી વનમાં જવાનું પણ થયું. ભગવાન ચિત્રકૂટમાં આવ્યા, ત્યાંથી ફરી પાછા આગળ વધી અને એ આગળ પ્રસ્થાન એટલા માટે કરે છે કે ચિત્રકૂટમાં ભરત આવ્યા અને અયોધ્યાવાસી આવ્યા. ભગવાનને થયું કે અહીંયા તો આ બધાનું આવવાનું ચાલુ જ રહેશે, એટલા માટે આપણે આગળ જવાનું છે. તો દંડકારણ્ય તરફ ભગવાન પ્રસ્થાન કરે છે. ઋષિમુનિઓના અંતરમાં તો બહુ આનંદ છે કે પ્રભુ પધારે છે, પ્રભુ આ રસ્તે પધારવાના, આપણે ત્યાં જરૂર ભગવાન આવશે. આ બાજુ શબરીને તો કંઈ ખબર નથી, એને તો કોઈ સમાચાર આપે પણ નહીં, કંઈ ખબર નથી. પણ શબરી તો પોતાના નિત્ય નિયમ પ્રમાણે એ પોતાની ઝૂંપડીને સજાવીને, ફળ ફૂલ લાવીને ભગવાનની પ્રતીક્ષા કરતા ભગવાનના નામનો જપ કરી રહેલા છે. ઋષિમુનિઓ બધા ઉત્સાહમાં છે. જ્યારે શબરી કહેવાશે તો કે રોજ જે એમનું રૂટીન હતું એ જ પ્રમાણે એ રહેલા છે. ભગવાન આવશે એ આશા મનમાં છે, તૈયારી પણ રાખેલી છે, અને એ એવી જ રીતે રોજ ભગવાનની પ્રતીક્ષા કરતા દૂર દૂર સુધી જોતા રહે. કારણ કે એમને લાગે છે કે આવશે તો આ જ રસ્તેથી આવશે, તો દૂર દૂર સુધી જોતા રહેશે. એક દિવસ એવું બન્યું કે એમને જોયું કે દૂરથી એક તેજ પુંજ જાણે કે આવતો દેખાય છે, અને એની સાથે બીજી બે પણ જ્યોતિઓ સાથે છે. શબરી દૂર દૂરથી જુએ છે, એના અંતરમાં આનંદ વ્યાપી જાય છે. હજુ તો એને ખબર પણ નથી કે આ રામ છે, પણ અંતરમાં આનંદ થાય છે. રામ લક્ષ્મણ જાનકી આવી રહ્યા હતા. આશ્રમમાં આવવાનો એક મુખ્ય રસ્તો હતો, પણ રામજી એ મુખ્ય રસ્તો છોડી અને એક પગદંડીનો રસ્તો ગ્રહણ કરી લે છે. લક્ષ્મણ કહેશે કે પ્રભુ અહીંથી જવાનું છે, આ રસ્તો છે. ત્યારે રામજી શું કહેશે? મારી પાછળ ચાલ્યા આવો કે. તો રામજી એક કેડી પગદંડી જે હતી એના પરથી આવે છે. જ્યારે શબરી જુએ છે, નજીક આવે છે, તો એણે જોયું કે આ તો મારા પ્રભુ પધાર્યા.
પ્રભુની એટલી બધી ઉપાસના કરેલી છે કે જાણે એને એ રામજી ક્યારેય જોયા નથી, છતાં કેવા લાગે છે આ જ રામ છે એ ભાન એને થઈ ગયેલું છે. ભગવાન આવ્યા, ઋષિમુનિઓએ જોયું કે આપણે ત્યાં તો આવ્યા નહીં, આ તો ક્યાં ગયા સીધા એ તો શબરીને ત્યાં પહોંચી ગયા. બધા ત્યાંથી ભગવાન અહીંયા આવ્યા તો અહીંયા આવવા લાગ્યા. ભગવાનને થયું કે આ બધા અહીંયા આવશે તો બહુ ભીડ ભેગી થઈ જશે, એટલા માટે ભગવાને દૂરથી જ કહી દીધું કે હું આવું છું ત્યાં તમારા પાસે, ત્યાં રહો બધા. તો ભગવાન લક્ષ્મણ અને જાનકી સહિત શબરીના દ્વારે આવ્યા. શબરી તો ભાવ વિભોર થઈ અને પ્રભુના ચરણમાં પડી જાય છે. અને શબરી માતા કેવા થઈ ગયા હતા? વૃદ્ધ થઈ ગયા હતા, યુવાન વયે આવ્યા હતા, વિવાહ નિશ્ચિત થયા અને ભાગ્યા હતા. અને કેટલી નાની ઉંમરમાં આવ્યા છે અને અત્યારે તો કેવા થઈ ગયા છે? સાવ જર્જરિત દેહ છે. ભગવાનને પ્રણામ કર્યા, વૃદ્ધ છે. પ્રભુએ શબરીબાઈને ખભેથી હાથ આપી અને ઊભા કર્યા. શબરીનો તો આનંદ ક્યાંય માતો નથી. ભગવાનને દોરી જાય છે, પ્રભુ પધારો પધારો, પોતાની ઝૂંપડીમાં લઈ જાય છે અને ઝૂંપડીમાં લઈ જઈને જલ આપે છે. ભગવાનને ફળ ગ્રહણ કરાવે છે. રોજ રોજ લાવતા હતા. એમને થયું કે આ ફળનું પુણ્ય છે, આજે પ્રભુ એને ગ્રહણ કરશે. ભગવાનને એ ફળ પ્રદાન કરે છે. લોકો કહે છે કે ભગવાનને જૂઠા બોર ખવડાવ્યા, એ ભાવથી એ પ્રમાણે કહેવામાં આવે છે. શાસ્ત્રમાં એ પ્રમાણે લખેલું નથી, કારણ કે શબરીબાઈ પણ જાણતા હોય ને, મતંગ ઋષિએ બધો આચાર તો શીખવાડેલો હોય ને કે આવી રીતે જૂઠું ના અપાય. પણ ભક્તોના ભાવ છે, એ લીલાનું ચિંતન કોઈ પણ રીતે કરી શકે, એટલે એવો ભાવ પ્રગટ કરવામાં આવ્યો છે, એમાં કંઈ ખોટું નથી. તો શબરીબાઈએ ફળ ભગવાનને ધરાવ્યા, ભગવાને ખાધા. ત્યાર પછી ભગવાને શબરીને ભક્તિનો ઉપદેશ આપ્યો. નવધા ભક્તિ જે છે એનો ભગવાને શબરીને ઉપદેશ આપ્યો. અને ત્યાર પછી ભગવાન ત્યાંથી વિદાય થાય છે. ઋષિમુનિઓ પાસે જાય છે. ઋષિમુનિઓ પાસે ગયા, ત્યાં પણ વાતચીત થઈ. અંતે ભગવાન ઋષિમુનિઓને પૂછે છે કે આપને કોઈ કષ્ટ તો નથી? આપની પૂજા અર્ચના સંધ્યા વંદનામાં કોઈ પ્રતિબંધ તો નથી? નિરંતર એ નિર્વિઘ્ને બધું ચાલી રહ્યું છે? ત્યારે ઋષિમુનિઓ કહેશે કે પ્રભુ, બીજો તો કોઈ પ્રતિબંધ નથી, પરંતુ આશ્રમની બાજુમાં જે સરોવર જે છે એનું પાણી બહુ જ અશુદ્ધ અપવિત્ર થઈ ચૂકેલું છે. અમે એને વાપરી નથી શકતા, દૂરથી અમારે જળ લાવવું પડે છે. આ એક કષ્ટ છે. આપ કૃપા કરી અને એ જળના સંદર્ભમાં કંઈક કરી શકો તો એ અમને આપ કરી આપો. ત્યારે ભગવાન કહેશે કે જરૂર. ભગવાન કહેશે કે શબરીને બોલાવો. તો એક બ્રહ્મચારી દોડી અને શબરીની પાસે જાય છે. કહેશે કે પ્રભુ આપને બોલાવે છે. શબરી બહુ જ સંકોચ સાથે ધીમા પગલે પ્રભુની સમક્ષ આવે છે, દૂર ઊભા રહે છે. ત્યારે ભગવાન એને કહે છે કે શબરી, આ સરોવરમાં તમે પ્રવેશ કરો, તમારા ચરણ રાખો. તો શબરી કહેશે કે પ્રભુ, હું આપને એક વખત કહી દઉં કે હું ભીલ જાતિની છું અને હું આ સરોવરમાં પ્રવેશ કરીશ તો જળ વધારે અશુદ્ધ થઈ જશે, ઋષિમુનિઓને વધારે કષ્ટ થશે. ત્યારે ભગવાન કહેશે કે ના, હું કહું છું, આપ એ સરોવરમાં ઉતરો, આપના ચરણ રાખો. શબરી પોતાના ચરણ સરોવરમાં રાખે છે, ઉતરે છે. અને એના ઉતરતાની સાથે જ સમસ્ત સરોવરનું જળ જે છે એ સ્ફટિક જેવું શુદ્ધ થઈ ગયું, નિર્મલ થઈ ગયું. બધા ઋષિમુનિઓએ જોયું કે આ જળ તો શબરીના સ્પર્શથી જ કેવું થઈ ગયું, નિર્મળ થઈ ગયું. બધાને ત્યારે શબરીની ભક્તિ, શબરીની મહત્તા, એની ઉપાસના, પ્રભુ કૃપાની પાત્ર કેટલી છે એ ત્યારે સર્વ ઋષિમુનિઓને ખ્યાલ આવી ગયો. અને બધા
શબરીના ચરણમાં પડવા લાગ્યા. ત્યારે શબરી કહેશે કે આ તો બધી પ્રભુની કૃપા, ગુરુની કૃપા, ભગવાનના નામની કૃપા છે. ભગવાન સાક્ષાત અહીંયા હાજર છે, આપ એમને જ પ્રણામ કરો, હું તો કંઈ જ નથી. આ બધી મહિમા કોની છે? પ્રભુની જ મહિમા છે. તો આવી રીતે શબરી કે જે પોતાની અનન્ય દ્રઢ એવી શ્રદ્ધાથી ભગવાનને પોતાના આંગણે ખેંચી લાવ્યા. આ શ્રદ્ધાને કેવી શ્રદ્ધા કહેવાય? પરમ શ્રદ્ધા. શ્રદ્ધયા પરયા ઉપેતાઃ. પરમ શ્રદ્ધાથી યુક્ત એવા આ ભક્તો. તો શ્રદ્ધયા પરયોપેતાઃ ये ते में युक्ततमाः मताः. પરમ શ્રદ્ધાથી આવા યુક્ત જે છે એને હું કેવા માનું છું તો કે યોગવિત્તમાં એને હું જાણું છું. ભગવાનની આવી ભક્તિ કે જે ભગવાન સ્વયં અહીંયા બતાવે છે. ભક્તોનું નિરૂપણ કરી અને ભગવાન શું બતાવે છે? ભક્તિનું સ્વરૂપ દર્શાવે છે. ભક્તિ કેવી હોય તો કે નિરંતર થનારી હોય. ભક્તિ કેવી હોય? પરમ શ્રદ્ધાથી યુક્ત હોય. ભક્તિ કેવી હોય તો કે જેમાં કેવલ પ્રભુના અર્થે પ્રેમ રહેલો હોય. તો આ બધા ભક્તના લક્ષણ થકી ભક્તિનું સ્વરૂપ ભગવાન દર્શાવે છે. ભગવાનમાં આવી ભક્તિ દ્રઢ ક્યારે થાય? તો પહેલાં પણ આપણે જોયેલું છે, ફરી એકવાર જોઈ લઈએ. ભગવાનને જ્યારે સર્વજ્ઞ રૂપે હું સમજું. ભગવાન કેવા છે? સર્વજ્ઞ, બધું જ જાણે છે. એમને કેવળ મુરલી મનોહર કે જટાધારી ત્રિલોચન માત્ર એટલું સમજવું પૂરતું નથી, પરંતુ એ સ્વરૂપે એ કેવા છે કે સર્વજ્ઞ છે. યાને બધું જ જાણે છે, સમસ્ત જગતને જાણે છે. એટલું જ નહીં, સમસ્ત જીવોની ગતિ આગતિ કર્મ કર્મફળ બધું જ પરમાત્મા જાણે છે. એટલા માટે જ ભક્તને એ ચિંતા ક્યારેય રહેતી નથી કે હું આટલી સેવા પૂજા કરું છું, એમનું નામ લઉં છું, તો એમને ખબર હશે કે નહીં? એવી ચિંતા તમને થાય ક્યારે? ભગવાનને ખબર હશે કે નહીં? આટલું મેં એમનું ભજન કર્યું, પૂજા કરી, જપ કર્યા, આટલું એમને વાલ કર્યું, એમને લાડ લડાવ્યા, બધું એમને ખબર હશે કે નહીં? આવી ચિંતા ભક્તને થતી નથી. કારણ કે શું સમજે છે? મારા પ્રભુ કેવા છે? સર્વજ્ઞ છે. હું એને ન જોઈ શકું, પણ એ તો મને જુએ જ છે. હું સતત એની નજરમાં છું. હું એને નજરમાં રાખું કે ન રાખું, પરંતુ એની નજરમાં તો હું સતત છું જ. તો સર્વજ્ઞ રૂપે એ બધું જ જાણે છે. મારા અંતરમાં શું છે, દરેક જીવના અંતરમાં શું છે, મેં શું કર્યું, એનું શું ફળ, ક્યારે, કેવી રીતે, શું આપવાનું, બધું જ પરમાત્મા જાણે છે. તો પ્રભુને સર્વજ્ઞ રૂપે સર્વપ્રથમ જાણવા જરૂરી છે. એ કન્વિક્શન મનમાં આવી જવું જોઈએ કે મારા પ્રભુ કેવા છે? સર્વજ્ઞ છે, એ બધું જ જાણે છે. બીજું, પરમાત્મા સર્વશક્તિમાન છે. કેવલ સર્વજ્ઞ રૂપે જાણવા પર્યાપ્ત નથી. સર્વજ્ઞ છે અને સાથે સાથે કેવા છે? સર્વશક્તિમાન, બધું જ કરવાને સમર્થ છે. મનુષ્ય પણ ઘણું બધું જાણતો હોય, પણ બધું કરવા સમર્થ ના હોય. પણ પરમાત્મા કેવા છે? સર્વશક્તિમાન છે,
બધું જ કરવાને માટે સમર્થ છે. મારા સંસાર બંધનને કાપવાને માટે સમર્થ છે. મારા અહંકારને નાથવા માટે સમર્થ છે. મારી સેવા પૂજાનું જે ફળ જે કંઈ પણ છે એને આપવાને માટે એ શક્તિમાન છે. તો સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે. અને ત્રીજું સૌથી મહત્વનું જાણવું જરૂરી છે કે પ્રભુ દયાળુ છે. સર્વજ્ઞ હોય, સર્વશક્તિમાન હોય, પણ અંતરમાં દયા ના હોય તો શું કામનું? જીવ તો અનેક ભૂલો કરતો જ રહેશે, અનેક વખત પ્રભુનો અનાદર કરતો રહેશે, પણ પ્રભુ દયાળુ છે. એ બધી જ ભૂલોને એક બાજુ રાખી અને હંમેશા શું કરે છે? કૃપા જ કરે છે, દયા જ કરે છે. એટલા માટે જ એમના જગતમાં પાપી દુષ્ટોને પણ રહેવાનો એટલો જ અધિકાર આપે છે, કોઈને પણ એ નકારતા નથી. તો એ પ્રભુ દયાળુ છે, કૃપાળુ છે. આ પણ અંતરમાં હંમેશા સમજદારી રહેવી જોઈએ. તો ભગવાન સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે અને સાથે સાથે દયાળુ છે. આવી સમજ ધારણ કરવાથી ભક્તિ, શ્રદ્ધા દ્રઢ બને છે. આ પ્રમાણે ભગવાને અહીંયા કહ્યું કે આવા યે ભક્તાઃ માં ઉપાસતે તે મે યુક્તતમા મતાઃ. તો સગુણ ઉપાસકના સંદર્ભમાં ભગવાને વાત કરી. હવે આગળ જે નિર્ગુણ તત્વની ઉપાસના કરે છે એના અનુસંધાનમાં ભગવાન 3 શ્લોકમાં વાત કરે છે. એમાં ત્રીજો શ્લોક વાંચીએ. ईत्वक्षरं निर्देशम् एकक्षरमनिर्देशम् अव्यक्तं पर्युपासते अव्यक्तं पर्युपासते सर्वत्र गमचिन्त्यं च सर्वत्र गमचिन्त्यं च कूटस्थमचलं ध्रुवम् कूटस्थमचलं ध्रुवम् एकक्षरमनिर्देशम् अव्यक्तं पर्युपासते सर्वत्र गमचिन्त्यं च कूटस्थमचलं ध्रुवम्. ભગવાન આ શ્લોકમાં અક્ષર તત્વ જે નિર્ગુણ તત્વ છે એના ઉપાસકની વાત કરે છે. જરૂર સગુણ ઉપાસના સરળ છે, પણ એનો અર્થ નહીં કે કોઈ નિર્ગુણ તત્વ ઉપાસનામાં પ્રવૃત્ત જ ના થાય. મમરા ખાવા સરળ છે, ચણા ખાવા કઠિન છે, પણ એનો અર્થ નહીં કે બધાએ મમરા જ પાકવા જોઈએ. જે ચણા ખાવાનો અધિકારી હોય, જેના દાંત મજબૂત હોય, પેટ મજબૂત હોય, એ શું કરે? એ ચણા પણ ખાય. તો જરૂર થોડું કઠિન તો છે, પણ અધિકારીત્વ હોય તો એ કેવું બની રહેશે? સરળ બની રહેશે. ભગવાન અહીંયા એ જ દર્શાવે છે કે અક્ષર તત્વના પણ ઉપાસકો છે. ये तु अक्षरम अनिर्देशम अव्यक्तम पर्युपासते. ભગવાન સર્વપ્રથમ નિર્ગુણ તત્વને માટે કેટલાક શબ્દો વાપરે છે કે જેથી એ તત્વ, અક્ષર તત્વ જે છે એ સ્પષ્ટ થાય. અક્ષરનો અર્થ થાય છે ન ક્ષરતિ ઇતિ અક્ષરમ, જેનો ક્યારેય પણ ક્ષરણ વિનાશ થતો નથી. એવા અવિનાશી તત્વને શું કહેવાય છે?
અક્ષર કહેવાય છે. અક્ષર એ પરમ તત્વનું જ નામ છે, જે સમસ્ત જગતમાં વ્યાપ્ત છે. એટલા માટે અક્ષર શબ્દનો બીજો પણ અર્થ થાય છે અશ્નુતે વ્યાપ્નોતિ ઇતિ અક્ષરમ, જે સમસ્ત જગતને વ્યાપીને રહે છે, એને કહેવાય છે અક્ષર તત્વ. ઉપનિષદ શાસ્ત્રમાં પરમાત્માને અક્ષર શબ્દથી કહેવામાં આવેલ છે. બૃહદારણ્યક ઉપનિષદમાં પ્રસંગ આવે છે, જનક રાજાની સભા છે અને સભામાં અનેક વિદ્વાન મનુષ્યને બોલાવવામાં આવેલ છે અને નક્કી કરવામાં આવેલ છે કે જે બ્રહ્મનિષ્ઠ હોય, બ્રહ્મનિષ્ઠ બ્રહ્મવિદ્વદ્વર જે સિદ્ધ થાય એને આટલી હજારો ગાયો સોનાના શિંગડે મળેલી એને એ આપવામાં આવે. અનેક વિદ્વાનો પુરુષો બ્રહ્મવેત્તાઓ બધા એ સભામાં ભેગા થયેલા છે. અને ત્યારે યાજ્ઞવલ્ક્ય મુનિ જે છે એ ઊભા થઈને કહે છે, નમો વયમ બ્રહ્મનિષ્ઠાય કુર્મઃ ગોકામાઃ એવતુ વયમ. કે છે બધા બ્રહ્મ વિદ્વાનો જે છે, બ્રહ્મજ્ઞાનીઓ જે છે એને અમારા નમસ્કાર. અને બ્રહ્મચારીને બોલાવીને કહે છે કે આ બધી ગાયો લઈ જાય. ત્યારે બીજા બધા હતા એ કહે છે કે આવી રીતે તમે કેવી રીતે લઈ જઈ શકો? તો કહે છે કે ગોકામાઃ વયમ, અમારે આ બધી ગાયોની કામના છે, આશ્રમમાં જરૂર છે ધનની. કેટલા બધા ઋષિ મુનિઓ રહે છે તો કે જરૂર છે. ત્યારે પછી બીજા આચાર્યો જે છે એ ઊભા થઈને કહે છે કે એમનેમ તમે લઈ જઈ શકો, તમારે તમારી વિદ્વત્તા, તમારી બ્રહ્મનિષ્ઠતા તમારે સિદ્ધ કરવી પડે. અમારા પ્રશ્નના જવાબ તમે આપો. તો ત્યારે સર્વપ્રથમ ત્યાં ઊભા થાય છે અશ્વલ મુનિ અને એ પ્રશ્ન પૂછે છે, યાજ્ઞવલ્ક જવાબ આપે છે. ત્યાર પછી જરત્કવ મુનિ ઊભા થાય છે, એ પ્રશ્ન પૂછે છે, જવાબ આપે છે. અનેક આવી રીતે આચાર્યો મુનિઓ ઊભા થઈ યાજ્ઞવલ્કને પ્રશ્ન પૂછે છે અને એ બધાનો જવાબ યાજ્ઞવલ્ક આપી દે છે. ત્યાર પછી છેલ્લે ગાર્ગી ઊભા થાય છે અને ગાર્ગી કહે છે કે તમે મારા બે પ્રશ્નના ઉત્તર આપશો તો તમે બ્રહ્મવેત્તા સિદ્ધ થશો અને તમે આ ગાયોને લઈ જઈ શકશો. કેવું પડે, કેવું વટ છે. ગાર્ગી ખુદ ઊભા થઈને ખુદ કહે છે કે આ બે પ્રશ્નના જવાબ આપશો તો તમે શું સિદ્ધ થશો? યાજ્ઞવલ્કને પણ સર્ટિફિકેટ આપનારા છે. એ પ્રશ્ન પૂછે છે, ગાર્ગી શું પ્રશ્ન પૂછે છે? તો ત્યાં કહેવામાં આવેલું છે કે ગાર્ગીએ પ્રશ્ન પૂછ્યો કે આ સ્વર્ગથી પણ ઉપર જે તત્વ છે, જે પૃથ્વી અને અંતરિક્ષની વચ્ચે પણ જે તત્વ છે અને જેમાં ભૂત ભાવિ વર્તમાન બધું જેમાં ઓતપ્રોત છે એ કયું તત્વ છે? ત્યારે યાજ્ઞવલ્ક એને ઉત્તર આપતા કહે છે કે આ બધું જ આકાશમાં ઓતપ્રોત છે. આકાશ તત્વ છે કે જેમાં આ બધું જ ઓતપ્રોત છે. ત્યારે ફરી ગાર્ગી પૂછે છે કે એ આકાશ તત્વ જે છે એ ક્યાં ઓતપ્રોત છે? આકાશ ક્યાં રહેલું છે? ત્યારે એને ઉત્તર આપતા ફરી યાજ્ઞવલ્ક કહે છે એતદ્વૈ તદક્ષરમ ગાર્ગી બ્રાહ્મણા અભિવદન્તિ. એ જે આકાશ જ્યાં ઓતપ્રોત છે એ તત્વને જ બ્રહ્મવેત્તા મહાપુરુષો અક્ષર શબ્દથી દર્શાવે છે. તો ત્યાં અક્ષર શબ્દ ઉપનિષદમાં આવેલું છે, જે સર્વવ્યાપક આકાશનું પણ અધિષ્ઠાન છે. આકાશ પણ જેમાં અસ્તિત્વ ધારણ કરીને રહે છે એ તત્વ એને અક્ષર તત્વ કહેવામાં આવેલ છે. અન્યત્ર પણ ઉપનિષદમાં કહેવામાં આવ્યું છે યયા તદક્ષરમ અધિગમ્યતે સા પરા. પરાવિદ્યા કઈ? અપરાવિદ્યા, પરાવિદ્યા. તો પરાવિદ્યા કોને કહેવાય? તો એને દર્શાવતા મુંડકોપનિષદમાં કહે છે
કે સા પરા એ પરાવિદ્યા છે કઈ યયા તદક્ષરમ અધિગમ્યતે જેના વડે એ અક્ષર તત્વનું ભાન થાય છે એ જ વિદ્યા પરાવિદ્યા છે. તો આવી રીતે ઉપનિષદોમાં પરમાત્મા તત્વને અક્ષર શબ્દથી કહેવામાં આવેલ છે. એને જ ભગવાન અહીંયા કહે છે યે તુ અક્ષરમ પર્યુપાસતે, જે આવા અક્ષર નિર્ગુણ નિરાકાર તત્વની જે ઉપાસના કરે છે. આગળનું પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.